પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. કશું જ મૂક્યા વગર આપણે ચાલુ થઈ જઈએ એટલે હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. બધા હે મજાના કુશળ મંગળ હશો એ મારા હૃદયથી શુભકામના છે. બાકી કેમ છો? આ જુઓ આ વાળો રૂમાલ બીજો છે ને, આમાં 2 લટકણિયા છે મજાના. જો આ મને આવું બધું બહુ જ ગમે, એટલે મને ચમકવાળા કપડાં અને લટકણિયા અને ભારે ભારે બંગડીઓ ને એવું બધું બહુ ગમે. તો આ લટકણિયા તો બહુ જ ગમે. બાકી કેમ છો બધા? તબિયત પાણી સારા? અને વરસાદ કેવો છે? અહીંયા છે સારો એવો છે. કપડાં માંડ સુકાણા હતા કાલે, એ બધા પાછા જે હતા એવા ને એવા ભીના થઈ ગયા. જો મારી મમ્મીએ વાસણ ઘસી મૂકી દીધા. મમ્મી છો ભાઈ. પછી મતલબ મારે છે ને મને એવું થાય, મારે થોડું વોળે કરવું છે ઘરમાં, પણ મને સમજાતું નહીં શું કરું શું નહીં. હા તે વગેરે વગેરે. અને બીજી ખાસ વસ્તુ કે મારે છે ને પેલું મને એક વસ્તુ ખબર પડી. જેમ કે જો આ વિડીયો હું બનાવી રહી છું તો હું સામેવાળા કેમેરાથી બનાવતી હોઉં છું, એટલે હું તમને ઊંધી દેખાઉં છું ને. મતલબ મારો જમણો હાથ છે ડાબો દેખાય છે, એ મને કાલે ખબર પડી જ્યારે મેં ઓલો વિડીયો મૂક્યો ને આંગળીનો જમવાવાળો, ત્યારે મને ખબર પડી. તો જુઓ હું આ વાળા કેમેરાથી બનાવું છું. મને પેલા બેક સાઈડ કેમેરાથી હજુ મતલબ મેં પ્રેક્ટિસ કરી નથી, ક્યારે ટ્રાય બી નહીં કર્યું. અને આરી મને મારી જ સામે બોલવાનું ને હસવાનું ને ગમે, એટલે હું સેલ્ફીવાળા કેમેરાથી જ વિડીયો બનાવું છું. બાકી આ મારો જમણો હાથ છે, આ મારો ડાબો હાથ છે, અને આ જમણા હાથની આંગળી છે. તો કાલે બહુ બધી કમેન્ટ હતી કે બેન હાથ તો ડાબા હાથની આંગળી કાપી છે, તો તમે ડાબા હાથથી ખાતા હતા જમણા હાથથી નહીં? તો ના ભાઈ, હું જમણા હાથથી જ ખાઉં છું. અને હા, ઓપરેશન કરીને જે રાત્રે મને લાયા ને એ દિવસે તો મતલબ સાંજ તો પડી ચૂકી હતી, તો ખાલી બહુ જ હતી, એના કારણે હાથ આમ ઉપાડવો એ બધું થતું નહોતું. એ રાત્રે મેં આ હાથથી ટ્રાય કરતી હતી. આમ તો હતા જ મારી જોડે મારા મમ્મી નિમેશી જે મને જમાડતા હતા ને, પણ મેં મતલબ મારે જાતે કંઈ ખાવું હોય તો મેં આ હાથથી ખાધું હતું. બીજા દિવસે સવારે બી એવું જ હતું કે ચા પીવાની હતી, નાસ્તો કરવાનો હતો. પછી ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે કહ્યું કે બેન આવી રીતે પડ્યો નથી રાખવાનો હાથ, કસરત કરવાની છે આમ પછી આમ, અને બસ હાથ આમ રાખવાનો, ઊંચો રાખવાનો છે ખાસ એમને કીધું હતું. તો એ સારું થયું, કારણ કે એ દિવસે સવારે મેં આમને આમ હાથ રાખ્યો હતો તો સવારે તો આખું અહીંયા સૂજન આવી ગઈ હતી આખા હાથમાં. તો આ બધી નાની વસ્તુ બહુ જ ધ્યાન રાખવી પડે, નહીં તો ડખે ચડી જઈએ. બાકી બધું હમણાં મોજે દરિયા ચાલી રહ્યું છે માતાજીની દયાથી. હા, રોજ સારું એવું વળી રહ્યું છે, કારણ કે આજ સવારે જ મેં આ પટ્ટી જાતે ઘરેથી ચેન્જ કરી છે. આમ તો ડૉક્ટરે કહ્યું હતું કે એ પટ્ટી જે લગાવી છે ટાંકા તોડ્યા પછી એ 2 દિવસ પછી નીકળી જશે, ચાલશે. પણ હજુ એવી રીતના ઘા છે કે ખુલ્લો રખાય એવો હાથ નથી. તો નોર્મલ વસ્તુ છે કે ભાઈ આપણે હેલ્થથી જોડાયેલા, એટલે આપણી જોડે ઘરે બધી આ બધી વસ્તુ હોય. અને હું આ બધી વસ્તુ રાખું છું કે અમારા આજુબાજુ કોઈને નાના ઘા વાગ્યા હોય, કંઈ પાકી ગયું હોય તો મલમ ને એવું બધું મારા ભાભી બી મને આપે, પાટા પિંડીરું એવું રાખો એટલે એમને પાટો બાંધીએ, થોડું ડ્રેસિંગ મને ફાવે એટલું કરી દઉં. એવું બધું અહીંયા હું કરતી હોઉં છું. એટલે મારી જોડે આટલી બધી વસ્તુ તો છે, એના કારણે મેં આ બસ ખાલી પાટાને કટિંગ કરીને જેવું ડૉક્ટર સાહેબ કર્યું એ ખાલી અહીંયા મૂક્યું છે અને આ પટ્ટી લગાવી છે, બસ બીજું કંઈ નહીં કર્યું. બાકી એકદમ આમ ઢીલું રાખ્યું છે. બાકી આમાં કેવા લપકા મારે ખબર, સારું એવું રોજ વળી રહ્યું છે, ત્યારે એવો આમ લપકો મારે ને અંદર મતલબ મારું ધ્યાન છે ને ખાસ કરીને ત્યારે હું કંઈક ને કંઈક અડવિતરું કંઈક ને કંઈક કરતી રહી. હમણાં મને અચાનક યાદ આવી ગયું, અમારે એક જ માળ્યું છે, જ્યાં બાજુવાળો રૂમ હોય ને એનું અમે એક જ માળ્યું બને. હું સીડી લીધી અને માળીએ મતલબ ઉપર ચડીને મેં માળ્યું જોયું, અને પછી મમ્મીને કહું મમ્મી બહુ ધૂળ ભરાણી સાફ કરવું પડશે ને, પછી નીચે ઉતરી ગઈ. હવે એટલા હરખથી તો ચડતી હતી કે ભાઈ હાલ આખું માળ્યું સાફ કરી દઈશ. તો બધું મને અડધી વખત ખબર જ નથી હું શું કરું શું નહીં. મતલબ કંઈ બી કરો સમય જવો જોઈએ ઘરમાં, કારણ કે બાપા બહુ અઘરું છે ઘણું બધું. બાકી હા, મને ઘણા બધાએ પૂછ્યું કે આંગળી વગર કેવું લાગે, તો હમણાં સુધી મને એવું લાગતું હતું કે આંગળી છે જ અને હલી રહી છે, અને મને આટલા સુધી દુખાવો ફીલ થાય, આટલા ઉપર ભાગ આટલા સુધી.
તો મને એવું હતું કે મને ભ્રમ થાય છે, પણ જ્યારે અમે હમણાં ગયા હતા છેલ્લે ટાંકા તોડા, તો ડૉક્ટરે કહ્યું કે થોડે દિન આપકો એસા लगेगा कि उंगली है ही, તો ઉંગલી ફીલ હોગી. એટલે મેં કીધું બરાબર. પછી હું આમાં હલાવું ને તો આ હલે છે પાછું, આ સરસ આટલો ભાગ હલે. આમાં થોડી તાકાત કરવી પડે પણ દુખાય પણ હલે છે. અને મતલબ ખાલી ચડેલી બહુ રહે છે, બીજું તો કંઈ વાંધા જેવું છે નહીં, દુખાવો તો ચલો સહન થઈ જાય, પણ ખાલી જે ચડેલી રહે છે ને એના કારણે આમ તડ થતું હોય અંદર. બાકી જે આજે મેં આ વાળું ફ્રોક પહેર્યું છે મજાનું, એ જે મારે આવ્યા હતા ને મુંબઈથી 4 જોડી, એમાંનું એક ટોપ છે અને બહુ જ મસ્ત છે, પહેરવામાં વાહ અને વાહ અને વાહ છે, અને મતલબ બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. ચો દીદીએ મોકલી આપ્યા હતા 4, 2 ટી-શર્ટ, પછી એક આ અને એક બીજું જે મેં એકવાર પહેર્યું હતું ને ત્યારે મેં મૂક્યું છે. મેં વિચાર્યું ક્યાંય ફરવા જઈશું ને ઊનની મેસી ત્યારે હું પહેરીશ, એ બહુ મસ્ત લાગશે મને. લાગતું જ તો એ દિવસે બી બહુ મસ્ત લાગતું હતું. હવે કાલે અમે 2 માણસ અમારો, હા પહેલાં તો અમે લોકો કાલે નીકળ્યા, પછી અમે મારા મોટા નણંદ છે ને હલ્દી એમના ઘરે ગયા, એમને મળવા ગયા, બેઠા, ચાય નાસ્તો કર્યો. પછી અમે ત્યાંથી વળતા થતા હતા તો રેનકોટ માટે અમે 2-3 જગ્યાએ ધક્કા ખાધા હતા, રેનકોટ ઠેકાણા પડતા નહોતા. પછી ત્યાં એક દુકાન મળી ગઈ, મજાનો મસ્ત રેનકોટ મેં લઈ લીધો અને બહુ જ મસ્ત, 1050 રૂપિયાનો. પણ શું રેનકોટ છે ને એમાં નાનું બેગ આવ્યું છે, આમ લટકાઈ શકાય ને એવું. તો એક એ બહુ મજાની વસ્તુ થઈ ગઈ, મતલબ બહુ જ મજાની વસ્તુ થઈ ગઈ. હું ક્યારની એક સારો રેનકોટ શોધી રહી હતી, કારણ કે જેટલી વાર હોસ્પિટલ જવાનું થાય છે હું પલળી જાઉં તો પછી મને મજા લાગતી નથી, તાવ આવી જાય ને એવું ફીલ થાય. અને હમણાં છેલ્લે તો 2 વખત અમે ગયા ને તો મેં થેલી પહેરી હતી, તો અંદર થેલીમાં છે ને આમ શું થાય ખબર, આમ પાણી જેવું થઈ જાય ને, આમ મતલબ બફાઈ જાય ને એવું થઈ જાય. એના કારણે થઈને કળતરા બહુ થતી હતી. અને પછી મારા બેનપણે ગુડાએ કીધું કે ઠંડુ વાતાવરણ છે ને એના લીધે તને કળતર વધારે થાય છે, પણ હમણાં ધીમે ધીમે રાહત થાય છે. જેમ બલકી મને એવું હતું કે ઘા હતો ને એના કરતાં તો જેમ જેમ રૂજ વળે છે ને એમ વધારે દુખે છે એવું થઈ રહ્યું હોય, મતલબ તણાઈ ચામડી એવું બધું થાય. પણ ચાલ્યા કરે, સમય જાય છે, બધું નિવારણ તરફ વળી રહ્યા છીએ. તો કાલે અમે ગયા, દીદીના ઘરે ગયા, મસ્ત ચા નાસ્તો કર્યો, બહુ મજા આવી ગઈ. એમને રેન્ટ ઉપર રહે છે અત્યારે, તો ઘર તો બહુ જ સરસ મજાનું છે હાલ એમને, બધી મતલબ બધી સુવિધા બધું, એટલે બીજી બધું તો ટેન્શન નહીં એમ. પછી અમે જ્યારે વળતા આવતા હતા તો પહેલાં નક્કી કર્યું કે નથી લેવો રેનકોટ, પછી જોઈશું. અમે અત્યારે વરસાદની પછી એક દુકાને બહાર પેલા ઢીંગલાઓને પહેરેલો હતો, સારું લાગ્યું અમને, તો અમે ત્યાં ગયા. ભાઈ બી બહુ સરસ હતા, મટિરિયલ બી અમને ગમ્યું, પછી લઈ લીધું. તો શું હવે મારે જ્યારે બી જવાન થાય દવાખાને, ચિંતા નહીં, રેનકોટ પહેરેલો હોય તો. નિમેશજી જોડે એક ઘરે છે એ કહેતા હતા, અને એ ના મળે તો પછી એમની માટે વિચારે છે કે બીજો એમની માટે બી લઈ લેશું, કારણ કે એમને બી નોકરી જવાનું હોય ત્યારે હેરાન થાય એવું બધું, સમજ્યો ને. તો પછી બીજું તો બસ પ્રભુ દયા છે. અમાર જો આ જે રસોડાવાળો રૂમ છે ને, તો અહીંયાથી વાછોટ બહુ આવે, પાછળનો દરવાજો છે ને ત્યાંથી, તો એના કારણે મારી મમ્મીએ આ થેલીના પડદો કર્યો છે જેથી વાછોટ ના. બરાબર, બીજું તો બસ મોજે દરિયા છે. રેનકોટ નવો આવી ગયો મારી જોડે. બીજું શું હું નવું લાવી છું, ઉભા રહો હું તમને કહું. પર્સ તો હું નવું લાવી હતી, તમને બતાવ્યું હતું. બીજું શું નવું લાવી છું હમણાં, હું લિપ બામ નવી લાવી છું આજે. ટન. પછી હા, આજે જ હું એટલે મંદિર જોતી હતી, તો હવે તો બધા તહેવારો અત્યારે જો દીકરીઓના બધા ઓલા ચાલે છે, વ્રત ચાલે છે શંખ પાર્વતીના ને, તો હું વિચારું છું હવે તો અમે માતાજીના દિવસો ચાલુ થઈ ગયા, તો આ 2 દિવસ રાહ જોઉં એટલી ઘડામાં આંગળીમાં સારું થઈ જાય, એટલે પછી શનિ યા રવિવારે મસ્ત મંદિર સાફ કરીએ. અને કેટલીક વસ્તુ લાવી છે લાવીશ, પણ તમે મને એ કહેજો. આમ તમે ઓનલાઈન જોઉં તો બહુ બધા વિડીયો જોઉં છું તો બહુ વધારે કન્ફ્યુઝ થઈ રહી છું, તો મને એ સલાહ આપો કે નોર્મલી મતલબ મંદિરમાં 4-5 વસ્તુ હોવી જ જોઈએ, કઈ હોવી જોઈએ જે ફરજિયાતપણે હોવી જોઈએ એમ. તો જેમ કે મેં સાંભળ્યું હતું કે જેમ કે વિડીયોને કોઈ કે એવી રીતે જ આપણે તો સમજણ આવે ધીમે ધીમે કે ઘંટડી હોવી જોઈએ, તો છે માતાજીની ઘંટડી, બરાબર. પછી માતાજીના પગલાં હોવા જોઈએ, તો એ છે મારે.
પછી ગણપતિની મૂર્તિ કે 2 ના હોવી જોઈએ, તમારી એક હતી તો મેં એક કાઢી દીધી ને એક છબીવાળી રાખી છે. પછી હું કળશ મૂકું છું. પછી શંખ છે પણ હું એની મંદિરની અંદર નથી મૂકતી, કે જગ્યા ઓછી પડે છે. તો મતલબ મને એ સલાહ જોઈએ છે કે એવું નાની મોટી 5 વસ્તુ કઈ હોવી જોઈએ જે મંદિરની અંદર આપણે મૂકવી જ જોઈએ, કે જે સારું પોઝિટિવિટી આપે એમ. તો હવે એ કરવાનું છે. પછી આ વર્ષે જ્યારે દિવાળીએ લક્ષ્મી પૂજન થાય ને, તો હું તમને મારો લક્ષ્મી પૂજાપો છે ને, મતલબ અમે તો 5 દિવસ લક્ષ્મી માનું સ્થાપન કરીએ છીએ ઘરે. ધનતેરસથી લઈને તે પછી નવા વર્ષ સુધી, એટલે 5 દિવસ અમારું હોય છે. તો મારો એક આખો મતલબ તમને ખબર હશે ને, પોટલી, લક્ષ્મી પોટલી ધનતેરસવાળી, એમાં જે બધી વસ્તુ હોય છે અવનવી બધી વસ્તુઓ, તો એ બધી મેં ખરીદેલી છે. બધી વસ્તુ મેં ભેગી કરેલી છે અને પોટલું મેં બનાવેલું છે. જે ધનતેરસના દિવસે અમે ખોલીએ આખા વર્ષમાં એકવાર, અને પછી અમે 5 દિવસ માતાજીના ત્યાં ચરણોમાં ધરાવવાનું અને પછી મૂકી દેવાનું. તો હું તમને લગ્ન બતાવીશ ત્યારે. બીજું તો અત્યારે મંદિરમાં થોડો નાનો મોટો સુધારો કરવાની ઈચ્છા છે મારી. કેટલીક વસ્તુ જૂની થઈ ગઈ છે, તૂટી ગઈ છે, એવું છે, તે કાઢી દેવું છે. બીજી નાનું જે છે એ નવું લાવવાનું છે. બીજું કે મારી જે માળા છે જે હું રટું છું, એમાં કેટલાક મોતી તૂટી ગયા છે. મતલબ એ લાકડાની જે આવે ને તુલસીની એ ટાઈપની છે, તો એના કેટલાક મોતી ફાટી ગયા છે અથવા અડધો તૂટી ગયો છે. તો શું એ માળા રાખું કે ના રાખું? મારું મને એવું કહે છે કે હવે નવી માળા લઈ દઉં. તો આમ તો લાવી દઉં. આમ તો એક બીજી બી તુલસી માળા છે, જે ઓરિજિનલ તુલસી માળા છે, જે મારા મમ્મી જે એનજીઓમાં જાય છે ત્યાંથી જે સાધુઓ આવે છે ને, એમને બધી બહેનોને આપી હતી એક ઓરિજિનલ. તો એ બી પડે છે, પણ એનું આખું મોટું પોટલું છે ને, મેં એને સાચવી. બહુ જ મોટી માળા છે, આટલી મોટી. તો એના લીધે થઈને હું અગર નીચે બેસું માળા કરવા, તો એ લટકેલી રહે ને, તો મને થોડું પેલું થાય. તો એક એ વસ્તુ છે, તો મારે માળા બદલવાની છે. તો નાની નાની વસ્તુ છે. બીજું મારું મંદિર જે છે, તમે લોકોએ જોયેલું છે ને, તેની ઉપર એક પટ્ટી લગાવેલી મેં. તો ત્યાં મારે મેં નહીં લગાવી, કારીગરોએ લગાવી હતી, પણ મારી પસંદથી બધું બન્યું હતું એમ. તો ત્યાં છે ને મારે એક તોરણ લગાવવું છે મસ્ત. ખબર નહીં, મને મંદિર સજાવવું બહુ જ ગમે. અને અમારું જે આ ઘર બન્યું ને, એ બધું મારી મરજીથી બન્યું છે, બધું જ. અને બધું મારી મરજીથી ખરીદી થઈ હતી. પણ આ જે પથ્થરા છે ને, આમાં મમ્મીના પસંદના છે. મતલબ વસ્તુ પસંદ કરવા માટે મેં એમને આઝાદી આપી હતી, પણ મારું એક હતું કે મમ્મી જો ઘર એવું બનશે કે જ્યાં જરૂરિયાત પૂરતું જ ઓલું રાખવાનું. એટલે મારા મમ્મી શું હતું ખબર, ઓલા રૂમમાં છે ને આખા 4 કોરેન માળિયા કરાવવા હતા. મેં કીધું ના મમ્મી, પછી પડછાયા પડે, અંધારું થાય છે, એટલે એક જ માળિયું થશે. પછી જ્યારે મંદિર બનાવવાનું થયું ને, ત્યારે મતલબ એવું હતું કે આમ નહીં, આમ નહીં, આમ. તો અમારો જૂનો મારા પપ્પા જ્યારે હતા ને, એમને ઘર બનાવ્યું, એનો બખો હતો અમારો નાનો, એ એક્ઝેક્ટ નીચે હતો. તો મારું એક હતું કે એક્ઝેક્ટ એની ઉપર જ મંદિર થાય. જરા મારે થોડું હજુ આમ કરવું હોય તો મંદિર થાત, તો આ બાજુ મતલબ થોડી આ બાજુની જગ્યા વધારે મળે તમને. તો મેં કીધું ના મમ્મી, પપ્પાનો જે જગ્યા આપણે સ્થાપના એમને કરી હતી એ પ્રમાણે માપથી જ મંદિર મૂકીશું. આ રસોડાની વાત કરું તમને. જોકે આ પટ્ટી તો મજૂરોએ તોડી નાખી હતી, તો 1.5 વર્ષથી હજુ અમે નહીં નખાઈ શક્યા. પણ હવે અમે ઊનમાં મમ્મી વિચારીએ છીએ કે અમે આ જ્યાં પથરાને એવું મળે ને ગોતા, ત્યાં જઈશું ને, જૂનું બિલ લઈને જઈશું. એટલે આનામાં આપણી પટ્ટી કપવડાઈને લાઈન લગાવડાવી દઈશું. બધું પાણી પાછું વળે વાસણને ઘસે. પછી એક વસ્તુ, મારો ભાઈ એમ કહેતો હતો કે રસોડામાં નળકો નથી મુકાવા, મતલબ આ નથી મુકાવું, ચાલશે તો બાથરૂમમાં ત્યાં છે, ચાલશે તો મમ્મીને કામ કરવું હશે બાથરૂમમાં જઈને કરશે. મેં કીધું ના ભાઈ, રસોડામાં પાણીની સુવિધા જોશે જ. મમ્મી આખો દિવસ ચાલ કરશે ઘરમાં, એટલે એ નહીં ચાલે. બીજું, આ ટાઇલ્સો નખાવાની થઈ જ્યારે, તો મારું એક નક્કી હતું કે રસોડામાં આખામાં ટાઇલ્સો નખાઈશું, બરાબર. તો આટલા સુધી નખાઈ છે, ઉપર સુધી, ઉપર નથી. અને અહીંયા ઉપર છે ત્યાં અમે બીજા રૂમમાં 3 નખાઈ હતી. અને ચોથી ટાઇલ્સ પછી મારા ભાઈએ સજેસ્ટ કરી કે આ 3 સારી નહીં લાગતી, તો 4 નખાઈ દઈએ. મેં સારું. તો એક એ વસ્તુ. પછી દરવાજાનું મારું એક હતું કે ભાઈ, મારા મમ્મી છે ને ઓલા રૂમમાં 2 પડખિયાવાળો દરવાજો જોઈતો હતો. મેં કીધું મમ્મી 2 પડખિયા કરીને શું કરશું? એક જ પડખિયાવાળો દરવાજો આપણે યોગ્ય રહેશે. તો મેં 1 પડખિયાવાળો દરવાજો, અને બહાર જે આગળ જાળી છે એ, મતલબ મારું કેવું હતું કે
મને એવું હતું કે સુવિધા મળવી જોઈએ ઘરમાં, ખાલી દેખાવ પૂરતું નહીં એમ. ભલે થોડી વસ્તુ એવી કે ભાઈ અમારે એવી હતી જે અમને ધાર્યા કરતાં એ મોંઘી પડી હતી, તો અમારે એક નક્કી હતું કે ના થોડું સુવિધા મળે એવું કરવાનું. તો જો જ્યારે મારા પથરા નખાવાના થયા ને, આ જે પટ્ટીઓ નખાઈ છે ને ડબ્બા ડબ્બીઓ મૂકવાની, તો મને બધાએ વળી ટોકી હતી જ્યાં નખાઈ ગયા અને કે આટલા બધી પટ્ટીઓ નખાવાય કે શું કામની રસોડામાં એટલા પથરા નખાય, અહીંયા ચારેકોર પથરા નખાય એવું મને કીધું હતું. પણ હવે અત્યારે અમને ખબર છે કે અમારા ઘરમાં કેટલા વાસણ છે, કેટલી જરૂરિયાત છે. હવે અત્યારે જો આખો ડબ્બાની હરોળ ભરેલી છે, એ બધામાં કંઈક ને કંઈક સામાન ને એ છે. તો અમને ખબર હતી કે અમારે કેટલી જરૂરિયાત છે. અને આ ડબ્બા જે વધારાનું ભરેલું અને મરી મસાલા, તો આટલી તો જરૂરત પડે, તો એ ઘણી વસ્તુ નીચે પડી હોય છે. તો આવી રીતના થયું હતું. જ્યારે ઘર બનાવવાનું હતું ત્યારનો તો જે માહોલ પણ મેં કંઈક ધાર્યા કરતાં વધારે ખર્ચો કરી નાખ્યો. એમાં એવું કે અમારા કારીગર બીમાર પડી ગયા હતા, બીજા કારીગરના હાથમાં મહિના જેવું કામ હતું, તો એમને બધો વેઠ વાળ્યો, મજૂરો બી બધું વેઠ વાળ્યો. એટલે એકાદ મહિનો તો અમને બહુ નુકસાનમાં ગયું, મતલબ સારું એવું માલ બગાડતા ના તે બધું એવું હોય ને. બાકી તો બધું બરાબર કર્યું. એ 2 પતરા જે અમને ખોટા નાખી દીધા છે એના કારણે અત્યારે અમે હેરાન થઈએ છીએ. ત્યાંથી પાણી ટપક થાય છે. એનો કંઈક રસ્તો કરીશું અમે, ટ્રાય કરીએ જ છીએ. મમ્મી કાલે ઉપર ગયા હતા, એમને થોડું ઓર્ડર કર્યું છે, હવે જોઈએ શું થાય છે, કંઈક રસ્તો કાઢીશું એનો. બહુ બોલું છું નહીં? હાય, પણ મને આમ હવે લોકો વચ્ચે જે બોલવા કરતાં મને મારો મોબાઈલનો કેમેરો ઓપન કરીને એની સામે બોલવું વધારે ગમે. અને મેં એક વસ્તુ નોટ કરી મારી કે હું છે ને, જેમ કે મને કોઈ મારા વિડીયો જોતું હોય મને અચાનક મળી ને તો હું થોડી ગભરાઈ જાઉં છું અંદરથી કે હું શું કહું શું ના કહું. તો નિમેશજીએ બી આ વસ્તુ નોટ કરી હતી કે તું હસે છે ખરી પણ તું ગભરાયેલી હોય છે, તો ગભરાવાની જરૂર નથી કે બેટા તારે બરાબર નોર્મલ રહે એમ. હવે જો આ કલમ દેખાય છે ને, એકચ્યુઅલી આ કલમ ના દેખાવી જોઈએ. આ રૂમાલ બાંધવાનો છે કંઈક આ રીતે. હવે મારે કેવું છે કે મારા વાળ આવી જઈ રહ્યા છે બરાબર સરસ. હવે હું થોડી રાહ જોઈશ, હજુ મહિનો એક પણ જો કીમો ચાલુ કરશે પાછા આપણે ટગા જ થઈ જશું. પણ કદાચ પ્રભુ કરે એની આડઅસર ના થાય મને બરાબર. અને વાળ એવા ને એવા રહે તો પછી હું મારી આ કેપ ને બધું જોઈશું, કોઈકને જેમને વાળ ના હોય એને આપણે ગિફ્ટ કરી દઈશું બરાબર. ગિફ્ટ તો મને જ ગિફ્ટ આવેલું છે એટલે આપણે કોઈને આપી દઈશું કે પહેરી શકે ને એને સરસ છે કાપડને બધું. એ છો આ રૂમાલ હું રાખીશ કારણ કે આ મારે શિયાળામાં કામ આવશે, મારા કાન ઢાંકવા જો. બહુ જ મસ્ત છે. પિંકી બેન એમની પસંદથી મોકલે. એક આવો નવો બ્લેક છે, એ બી બહુ મસ્ત છે. રેડ ને યલો છે તો તમે જોયેલો છે. હજુ એક બ્લેક છે અને પેલી ટોપીઓ 3 અને પિંક કલરની ટોપી છે. જો મારી આંખે આ વાળી નસ દેખાય તમને કે બહાર છે? શું હશે આને હવે? તો ટેન્ટણ આવી રીતે સરસ લાગે. જોયું તમે? હમણાં એટલો બધો વરસાદ પડે છે ને કે આમ ઘર આખું ભીનું હોય ને એવું લાગે. ઉપરથી કપડાં બધે કપડાં જ સુકાતા હોય આખા ઘરમાં. તો એવું થાય કે મતલબ હવાયું બધું થઈ ગયું છે. ખબર હવાયેલું લાગે આમ એવું થઈ ગયું. લસણ હવાઈ જાય, ડુંગળી બી હવાઈ જાય, બધું હવાઈ જાય. આમ ખાવા પીવાની વસ્તુ બી ખુલ્લી પડી હોય બધી હવાઈ જાય. નાસ્તા વાસ્તા બધું પેક કરીને રાખવું પડે. બાકી હું છે ને શું કરું છું, ટ્રાય કરું કે જૂના જે રસોડું મારે 15-20 દિવસે એકવાર જોવું પડે. મારી મમ્મી નાના મોટા ડબ્બા ડબ્બીઓ ક્યાંથી બધું હંતાડીને ભેગું કરે. ઘણી વસ્તુ એવી હોય અનાજની બી કે જે બગડી જાય અથવા એવું થાય, તે બધું મારે નજર રાખવી પડે કે આ વસ્તુ મારે કાઢી દેવાની છે. આ તે એ બેન અમારા કાઢે નહીં. જો તો હું નાની વસ્તુ અવારનવાર આ તો રેગ્યુલર વપરાય છે. બાકી ઘણી વસ્તુ એવી થાય કે હમણાં જ્યારે છેલ્લે અમે આ રસોડું સાફ કરતા હતા ને ઘર ધોયું તો યાદ છે, ખાસો ટાઈમ થઈ ગયો વસ્તુને. તો એ ટાઈમે ઘણી વસ્તુ મારે અજમો રાયડું
એ બધું ઘણું પડ્યું હતું જે નાની નાની ડબ્બીઓમાં, એ નીચેથી બગડી ગયું હતું, રાયડું કડવું થઈ ગયું હતું. હવે મેં નાખી દીધું. પછી ગુંદ હતો તો ગુંદ બગડી ગયો હતો. અને ગુંદ કયો ખબર? મારા નાનીનો લાયેલો ગુંદ, કેટલા વર્ષો પહેલાં. નાની મને યાદ આવે આજકાલ, કારણ કે એક એ હતા જે નિસ્વાર્થ પ્રેમ કરતા હતા બીજા કુટુંબના સભ્યો કરતા. એમને અમારા 2 બાળકોથી એક જ આશા હતી કે એમની દીકરીને અમે સુખી રાખી, મતલબ મારા મમ્મીને, કે ભાઈ મારી દીકરી એમ વિધવા થયા, તમને બેન મોટા કર્યા, તમને બેન આમ તેમ ભણાયા, આ કર્યું તે કર્યું, તો તમે બે એને મતલબ સુખી રાખો, એ મારા નાનીને અપેક્ષા હતી. હું સાચું કહું છું, મારા નાની હોત ને તો અમારું આ નવું ઘર જોઈને બહુ જ ખુશ થાત, બહુ જ, મતલબ હું કોઈ શબ્દો નથી કહેવા માટે, કારણ કે મારા નાની મારા મમ્મીને બહુ જ પ્યાર કરતા. અને જ્યારે બી આવે અહીંયા તો નાની નાની પોટલીઓ બધું લઈને આવતા, જીરું ને રાયડું ને મતલબ કંઈ બી, અજમો ને બધું, કોઠેંબા લઈને આવતા અને બોરા લઈને આવે ઉત્તરાયણ વખતે આવે તો. અને રહેતા, હું તો બહુ જ ઝઘડતી એમની જોડે, કારણ કે બહુ દાઢ પાડ કરતા. બોલ બોલ કરો આખો દાડી, મને હું એવું કહેતી એમને. યાદ આવે મને મારી નાનીની, કે એ હોત ને તો વસ્તુ શું હતી ખબર છે? મારા મમ્મીને એક સપોર્ટ થાત. જેમ કે મારા મમ્મી બધું બધાને ના કહી શકે. મારી નાની હોત તો એમની જોડે હળવા થાત, વાતો કરત, એક ઘરમાં સહારો રહે તેમને. તો આ લોકો નાની હોય તો બહુ જ પ્યાર કરવાનો એમને, દાદી નાની બધાને. જોકે અમારા દાદી દાદાએ તો અમને 2 ભાઈ બહેનને મતલબ રમાડ્યા જ નથી ક્યારે, અને એટલે પણ તો અમને બહુ રિસ્પેક્ટ છે અમારી નજરોમાં, કારણ કે પપ્પા મરી ગયા પછી તો અમને તો તરછોડી જ દીધા હતા, મમ્મીને, અમને નાના બચ્ચાઓને. અને મમ્મી તો પછી લઈને પછી એ ગામડે બી અલગ રહેતા હતા, પછી ધીમે ધીમે અહીંયા ઘર હતું, મમ્મી અહીંયા આવી ગયા અને અમને બસ મોટા કરવા લાગ્યા. તો વસ્તુ એ જ છે કે નાનીએ બહુ પ્યાર કર્યો છે. બહુ. મારા નાના મામીએ બી બહુ જ અમને રાખ્યા છે, મારા નાના મામાએ. પણ એક સમય આવે ને કે જ્યારે આ જમીનોનું ને એ બધું આવે ને એટલે બધાને પોતપોતાના વિચાર આવે, અને કંઈક એ જ પરિસ્થિતિ ત્યારે સર્જાયેલી. બધું એવું હતું કે ભાઈ એના કારણે થઈને અને બીજું અંગત કારણો થઈને બધું ઓછું થયું. બટ મારા નાની તો નાની હતા. અમારે એટલામાં કોઈ બહુ ગરડા જે લોકો હોય ને એમને જોઉં ને તો મને એવું થાય કે આમ, હા, એમનું પૂછું, ઘણી વાતો પૂછું, વાતો કરું, બધું એમનું જ એમના વખતે શું હતું ને શું કરતા ને એ બધું પૂછું. એ લોકો લગ્ન થયા હતા તો શું પહેર્યું હતું ને એવું બધું. પછી હા, અમારા ગામમાં મારા દાદીએ તમને નથી રમાડ્યા, બટ મારા એક બીજા દાદી છે, રોમી દાદી, મારા જીવણ કાકા છે ને એમના મમ્મી. મતલબ કે મારા જે દાદા હતા ને એમના ભાઈના વાઈફ, એટલે મારા એ જે સગા ભાઈ હોય ને, તો મારા રોમી દાદી એ મને બહુ જ પ્યાર કરે. હું બહુ નાની હતી ને ત્યારથી એ મને બહુ જ, અમે જઈએ ને જેટલી વાર ગામડે તો મને બહુ જ એ પ્યાર કરે હંમેશાથી. જોકે હમણાં ગયા વર્ષે નોરતામાં ગયા હતા ત્યારથી હવે જઈશું. એમને ખબર છે જો કે હું બીમાર છું તો એમને બહુ ટેન્શન હશે, પણ એ બહુ જ ઉંમરલાયક થઈ ગયા છે ને મને બહુ જ પ્યાર કરે. અને એમને ખબર છે કે મને આખા દૂધનો ચા ભાવે. તો હું છે ને જ્યારે અમે ગામડે જઈએ તો અમારે કેવું ખબર, ગામડાની જે દૂધની થેલી આવે છે ને એમાં બહુ પાણી જેવું લાગે. ચા ગમે એવો બનાવીએ ને, અમારા ગામમાં ખારું પાણી આવે, જોકે હવે મીઠું પાણી આવે છે પણ તો એમાં થોડી ખારાશ તો ફીલ થાય છે ને. એટલું એ પાણી આવે ને એટલો સારો ચા ના બને એનો. તો મારી મમ્મી ગમે એવું દૂધ નાખીને ચા બનાવે ને તો અમારી એ જ રાડો હોય કે મમ્મી ચા નથી યારો બનતો, દૂધનું ઓછું નાખે, દૂધ ઓછું નાખે. તો મારા રોમી દાદી છે એમને તો મારી માટે બી સ્પેશિયલ હું એમના ઘરે જાઉં અને એ જે ડેરીથી દૂધ લાવે
ગાય ભેંસનું એ અને મીઠું પાણી લાવ્યા હોય બોરેથી, એમાંથી એ ચા બનાવી મને પીવડાવે. મારા જીવણ કાકા છે એમના બહુ એ એવો મસ્ત રગડા જેવો ચા બનાવીને પીવડાવે. તો એ બધી ખુશી બહુ મતલબ આનંદ થાય. હું જઈશ ને આ વખતે તો હું બધાને વ્લોગ બનાવીશ અને તમને બધાને બતાવીશ. મારા વિડીયોમાં બધાને લઈશ. મારા રોમી દાદી, મારા જીવણ કાકા, પછી એમના 2 બાળકો છે મેહુલ ને એ બધા, મનીષા, મેહુલ, કાકી, બધાને લઈશ અને તમને લોકોના વિડીયોમાં બધાના બતાવીશ. પછી મારું ગામ બતાવીશ. અમારું તો ત્યાં ઘર બહુ ત્યાંય મતલબ બહુ વરસ થયા મમ્મીએ બનાવી અને અમારે તો ખારું પાણી આવે ત્યાં, એના કારણે દિવાલોને ઝરમર થઈ ગઈ છે, પણ તોય રહેવા માટે ઘર છે ત્યાં. અને મારી શિગોતરબાઈનો મસ્ત મજાનો નાનો એવો મઢ છે મારા ગામડે. હા, એ પછી અમારા કુળદેવી ચામુંડમાનું મંદિર છે. ક્યાંક મારી ઈચ્છા બહુ વર્ષોથી હતી કે હું મંદિર બનાવું, અને પછી થયું એમ કે એક સમય આવ્યો કે આ ઘર બનાવવાનું થયું. પણ મારું દિલ એમ કે છે કે મંદિર તો હું બનાવીશ એક દિવસ. એટલે કેટલીક વસ્તુ પ્રભુડાએ મારા જીવનમાં એવી લખી રાખેલી છે ને કે પૂરી થયા વગર એ મને નહીં લે, મને વિશ્વાસ છે. તો આ વખતે તો જઈશું ગામડે નવરાત્રિમાં. બસ ત્યાં સુધી જોઈએ છે કીમો કે એવું કંઈ ચાલુ ના હોય તો બસ, બાકી હશે તો એ મારે દર્શન કરવા તો જવું જ છે બાપા. માં મને બોલાવજે બાપા નોરતામાં બસ. મને શું વિચાર આવે ખબર, હું નવનોરતા કરું છું દર વર્ષે, ઘણા ખાસા વર્ષ થઈ ગયા સાહેબ. 2018 યા 19થી ચાલુ કર્યા છે સાહેબના. હું નવનોરતા કરું છું, દશેરાના દિવસે ખાઈ લઉં છું, સાચું કહીશ તમને. તો આ વર્ષે બી નવરાત્રિ આવશે. ગયા વર્ષે મને યાદ છે મારા નોરતાનો પહેલો દિવસ હતો, મારા ઓફિસવાળાએ મને બહુ રડાઈ હતી પહેલા જ દિવસે. બોલો, એક તો હું સવારની ભૂખી હતી અને સાંજે એક બહેસ થઈ ગઈ. તો બોલો, હે ભગવાન. અને હું કેટલા ત્રાસમાં હતી. અત્યારે બહુ જ સારી છે, બહુ જ સારું જીવન છે, બહુ જ સારી જિંદગી છે, બહુ જ સારા લોકો છે મારી આજુબાજુ, બધા મને બહુ પ્યાર કરે છે. મારી કોઈ ભૂલ હોય તો મને સમજાવે છે, મને કહે છે કમેન્ટમાં કે આમ નહીં, આમ બેન, આમ ના હોય, આમ હોય. તો એ બાને શીખવાય મળે છે, સમજવા મળે છે. અને મતલબ કોઈ એવું નથી કે જજ કરી જાય છે કે ના આમ તેમ, અથવા કોઈ એવું નથી જે પોતાની ખોટી વાત મનાવાય, આપણને ટોર્ચર કરે. એવું બધું હવે જીવનમાં નથી. તો એ બધી મારી માટે બહુ ખુશીની વસ્તુ છે. અને હું ઘરે બેઠા બેઠા એટલી આનંદમાં રહું છું. ઘણી વાર થાય, તકલીફ થાય, અંદર બેચેની થવા લાગે, એકલપણું લાગે, પછી બધું સરખું થઈ જાય. થોડા કલાકો થાય, થોડા દિવસો થાય, પછી રાહત બી થઈ જાય. મને કેવું થાય ખબર છે કે બધું બહુ સરસ થઈ રહ્યું છે, બહુ સરસ થશે અને બધું બહુ સરસ થવાનું જ હતું. એટલે આ સમય જે છે આકરો, એ બધો અત્યારે જઈ રહ્યો છે. અને બસ બધી ખમ્મા મજા છે, માતાજીની દયા છે. સરસ જમાય છે, સરસ હું બધે હરી ફરી શકું છું, સગાવાલાના ઘરે જઈ શકું છું. મારે જે વસ્તુ લેવી મૂકી હોય લેવા જાઉં છું, લાવું છું. હું પૈસા રીતે કોઈ તકલીફમાં નથી. મારો નાનો મોટો ખર્ચો ચાલી જાય છે અત્યારે. તો મને એ બધી વસ્તુનો બહુ આનંદ છે કે પ્રભુડા મારા બાપલિયા તારી આટલી દયા છે મારી પર કે ભાઈ અત્યારે બી આ પરિસ્થિતિમાં બધું સરસ ચાલે છે. આજકાલ કરતાં 5મો મહિનો બેસી જશે, હું ઘરે બેઠી છું, નોકરી નથી, કંઈ જ નથી, તો બધું વડે ચાલી રહ્યું છે. મને જ્યારે જે ખાવા પીવાનું મન થાય એ હાજર થાય છે ઘરમાં. બધું સરસ છે, બધું સરસ છે. દવાખાને જવા માટે અમે હજુ ક્યારે અટકાણા નથી. તો બસ એ બધું આનંદ આપે એમ. નહીંતર મેં લોકોને જોયા છે બહુ તકલીફમાં કે ઘણા લોકો જોડે આવા જવાના ભાડા બી નથી હોતા.
પણ હું એટલી કાબિલ હજુ નથી થઈ કે હું એમની મદદ કરી શકું. મને વિશ્વાસ છે કે મારા પ્રભુનો મને હાજી કરીને એટલી કાબિલ કરશે કે મારી જે આ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે ને, હું ક્યાંક ને ક્યાંક કોઈકનો ખભો થઈશ, કોઈકની મદદ કરીશ, મારાથી થતું એ. અને હું શું મદદ કરું એને લખેલું હશે અને એના કર્મોનું એને મળવાનું જે હશે એ મારા મારફતે હું એક નિમિત્ત બનીશ બસ. તો એવી તો ઈચ્છા છે જ કે, કારણ કે હવે હું એટલું નજદીકથી મેં જોયું છે કે ક્યાં કોને શું જરૂર પડે અને કેટલું માણસને કેવી હાલત આવી જાય. એક મતલબ સમય એવો આવી જાય કે એની માટે 500 શું 200 રૂપિયાનું મહત્ત્વ એ સમય સમજાય કે કેટલું છે એમ. તો બસ પ્રભુડો કરશે બધું, મોજી દરિયા થાય ને એક સમય એવો આવશે કે બસ મારાથી થતાં લોકોની મદદ કરીશ. શું કરીશ એ હજુ આઈડિયા નથી, પણ હું ઘણું બધું વિચારી રહી છું. એમાંથી કોઈક એક નિર્ણય લેશું એમ, હે ને. અને તમે બધા તો છો, તમને બધાને જાણ કરતી રહીશ. અને બસ કંઈક મજાનું જીવન ઘડાઈ રહ્યું છે ધીરે ધીરે. હા ચલો, નિમેશજી કેટલે પહોંચ્યા હું ફોન કરીને પૂછી લઉં. મારે મંદિરનું તોરણ લાવવું છે તો અમે જોઈશું એક બે જગ્યાએ જોવા, અને તોરણ લાવવું જ છે બસ. બાકી ચલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. ઓકે, બધા પોતાનું ધ્યાન રાખજો. વરસાદમાં ખાસ બહુ પલળતા નહીં, અને પાણી આખા ગામનું પીજો. ચાલો, બાય.